આજકાલ બાળકો હોય કે વડીલો હોય દરેકને જમવામાં શાક તો ચટાકેદાર જ જોઈએ. તો આજે આપણે બેની જગ્યાએ 4 રોટલી ખવાઈ જાય એવું ટેસ્ટી ચટાકેદાર ગુવારનું શાક બનાવીશું, જે ફક્ત 10 જ મિનિટમાં કુકરમાં બનીને તૈયાર થઈ જાય છે. એકવાર જો આ રેસીપી ફોલો કરી તમે આ શાક બનાવી લીધું તો શાક એકદમ પરફેક્ટ બનશે. કારણ કે ઘણીવાર કુકરમાં જો શાક બનાવીએ તો ગુવાર વધી પડતી ચડી જતી હોય છે કે પછી કડક રહી જતી હોય છે. તો એવું ના થાય એ માટે રેસીપી અંત સુધી જોવાનું ના ચૂકતા. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે અહીંયા મેં 150 ગ્રામ જેટલી ગુવાર સિંગ લઈ અને ધોઈને આગળ પાછળના થોડા ડીચા કાપી 2 ઇંચના ટુકડામાં સમારી લીધી છે. સાથે જ મેં એક મીડિયમ સાઇઝનો બટાકો છોલીને લઈ લીધો છે. તો આપણે ગુવાર સાથે જ એને મોટા ટુકડામાં સમારીને એડ કરી દઈશું. અહીંયા મેં એક જ લીધો છે બટાકો મીડિયમ સાઇઝનો. જો તમને બટાકો વધારે ગમતો હોય તો તમે 2 કે 3 બટાકા પણ લઈ શકો છો. હવે ગ્રેવી માટે આપણે એક બ્લેન્ડિંગ જારમાં 2 મીડિયમ સાઇઝના ટામેટાં ધોઈને મોટા આ રીતે રફલી ટુકડા કરીને એડ કરી દઈશું. ટામેટાની સાથે જ એક મીડિયમ સાઇઝની ડુંગળી પણ આપણે રફલી મોટા ટુકડામાં કટ કરી લેવાની છે અને બંનેને આપણે સાથે જ પીસીને પેસ્ટ કરી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો ડુંગળી અને ટામેટાની આપણી સરસ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે શાક બનાવવા માટે એક કુકરમાં આપણે 2 થી 2.5 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે એની અંદર 1 ચમચી જેટલી રાઈ ઉમેરીશું, 5 ચમચી જીરું, 5 ચમચી અજમો અને 5 ચમચી હિંગ ઉમેરીશું. 1 ચમચી જેટલી એમાં આપણે આદુ લસણની પેસ્ટ ઉમેરીશું અને આ પેસ્ટને આપણે ધીમા તાપે 1 મિનિટ માટે સાંતળી લેવાની છે. તો આપણી આદુ લસણની પેસ્ટ સરસ સાંતળાઈ જાય પછી આપણે એમાં મસાલા કરીશું. તો મસાલામાં આપણે અડધી ચમચી હળદર ઉમેરીશું, 1 ચમચી જેટલું આપણે તીખું લાલ મરચું ઉમેરીશું, 1 ચમચી જેટલું આપણે એમાં ધાણા જીરું પાવડર ઉમેરીશું અને અડધી ચમચી આપણે કિચન કિંગ મસાલો ઉમેરીશું. અહીંયા મેં એવરેસ્ટનો કિચન કિંગ લીધો છે, તમે એની જગ્યાએ ગરમ મસાલો પણ લઈ શકો છો. હવે આ મસાલાને આપણે બસ 30 સેકન્ડ જેવું સાંતળવાનું છે. 20 થી 30 સેકન્ડ મસાલા સાંતળાય એટલે આપણે જે પેસ્ટ કરી હતી ડુંગળી ટામેટાની એ એમાં ઉમેરી દઈશું. બ્લેન્ડિંગ જારમાં ઘણી બધી પેસ્ટ લાગેલી છે, તો 1-2 ચમચી પાણી ઉમેરી અને પણ કુકરમાં લઈને મિક્સ કરી લઈશું. હવે આની અંદર આપણે જે સમારેલો ગુવાર અને બટાકા છે એ બંને સાથે જ ઉમેરી દેવાનું છે. 3 થી 4 ટેબલસ્પૂન જેટલો શેકેલા સિંગદાણાનો પાવડર ઉમેરીશું. સિંગદાણાને ધીમા તાપે શેકી ઠંડા કરી મેં મિક્સરમાં પીસી લીધા હતા. સ્વાદ પ્રમાણે એમાં મીઠું ઉમેર્યું છે અને બધું જ સરસ મિક્સ કરી આપણે શરૂઆતમાં પાણી ઉમેર્યા વગર એમ જ ઉપર ડીશ ઢાંકીને 2 મિનિટ માટે ચડવા દઈશું. 2 મિનિટ થઈ જાય પછી આપણે એને જોઈ લેવાનું છે. તો તમે જુઓ થોડું શાકમાંથી તેલ છૂટું પડવાનું શરૂ થઈ ગયું છે. તો હવે એમાં આપણે પાણી ઉમેરીશું. તો માત્ર અડધો નાનો ગ્લાસ એમાં મેં પાણી ઉમેર્યું છે, હાફ કપ જેટલું. અને હવે ઢાંકીને 2 સીટી આપણે મારી દેવાની છે. પાણી આમાં બહુ ઝાઝું નથી ઉમેરવાનું. તો 2 સીટી પછી કુકરની જાતે જ મેં ઠંડુ થવા દીધું હતું, પછી ઢાંકણ ખોલ્યું છે. તો તમે જોઈ શકો છો ગુવાર અને બટાકા આપણા સરસ ચડી ગયેલા દેખાય છે. તો ગેસની ફ્લેમ હવે આપણે એકદમ ફાસ્ટ કરી દેવાની છે, જેથી એક્સ્ટ્રા જેમાં પાણી દેખાય છે બળી જાય. તો આપણે ગુવાર અને બટાકા ચેક કરીને પણ જોઈ લઈએ. તો જુઓ બટાકો પણ સરસ ચડી ગયો છે અને ગુવાર પણ સરસ ચડી ગઈ છે. ના કાચી રહી છે કે ના એકદમ ઓવરકુક થઈ છે, પરફેક્ટ આપણી ગુવાર ચડી છે. તો હવે એની અંદર આપણે 1 ચમચી જેટલો ગોળ ઉમેરી દઈએ, જેથી ગુવારનો જે અમુક વાર કડું જ પડતો સ્વાદ લાગતો હોય, થોડો કડવો એવો એ સ્વાદ ના લાગે. તો બસ 2 જ મિનિટ આપણે ગુવારનું પાણી જે છે એ બળવા દેવાનું છે. થોડી થીક એવી ગ્રેવી તૈયાર થઈ જાય એટલે આપણે ગેસ બંધ કરી દઈશું. અને છેલ્લે હવે આપણે એની અંદર થોડા લીલા ધાણા ઉમેરી દઈશું. બધી જ ગ્રેવી આપણે બાળી નથી નાખવાની, થોડું આપણે એને સેમી થીક રાખ્યું છે. તો હવે આ શાકને આપણે સર્વ કરીશું. આ મસાલેદાર ગુવારના શાકનું જ્યારે તમે ઉતાવળમાં હોય કે પછી ટિફિન માટે બનાવવાનું હોય તો માત્ર 10 જ મિનિટમાં તૈયાર કરી શકો છો. આજની આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલા બેલ બટનને પણ દબાવી દેજો, જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે.